એ હાલો, જય શ્રી કૃષ્ણ ગંગાબેન. જય શ્રી કૃષ્ણ જમના. એ કેમ છો? બસ મજામાં હો. નવરા થઈ ગયા બેન? હા, તમે કેમ મજામાં છો ને? બસ બધાય મજામાં છે હો. હું કે છે ધંધા પાણી? ધંધા પાણી તો હવે હાલ્યા કરે બાપા, ધીમે ધીમે. હારું હારું. શું કરે બાયું છોકરા? બાઈ ને છોકરા ને બધાય મજા કરે હો. તો હારું બેન. તમારે બાયું ને છોકરા ને તો મજામાં ને? બસ બધાય મજામાં છે હો. શું કરો છો તમે? હાલો આ જો નાય ધોઈ નવરી થઈ. બેન તમે અત્યારે નાયા? અટાણે તો મારે ટાઈમ નાવાનો આવે. સવારના નવરા થઉં. તમારે તો બાયું છે, નો કઈ કામ કરાવે? બાઈ તો કરે ને કામ, બાઈ બધું કરે, પણ હાવ પછી એની માટે થોડું આપણે થાય એવું આપણે કરી દઈએ ને એમ. હા, ઈ વાતે હાસી હો બેન. અમાર બાઈ તો બહુ સારી છે, કાઈ કરવા ન દે પણ પરાણે વમ કરે. કેરી ખાવ છો કે બેન? મારો દીકરો લઈ આવ્યો તો રાજાપુરી મણિયક, ઈ ખાઈ જાય. પાછી દોઢ મણ લઈ આવ્યા કેસર, અડધો પાકલ ને એક મણ કાચી. તો પાકલ ખવાય, 8 મણ કેરી તો ખાઈ જાય હો બે. તમને હાફૂસ કેરી કેમ ભાવે બેન? અરે ઈ તો બહુ સરસ મીઠી હોય. ના જેવડી દીકરો બહુ ડાયો હો. એમ કે માર બા આવ્યા છે તો ઓલું લઈ આવે ને ઓલું લઈ આવે ને ઓલું રાંધે ને ઓલું રાંધવામાંથી ના બહુ આમાં નવી 32 ભાતના ભોજન બનાવીને 4 બપોરે રાખે. તો બેન તમે તો બહુ કેરી ખાવ કેમ? 5 કિલા કેરી લઈ આવે ને એમાં 2 કિલો તો હું ખાઈ દઉં, એટલે તો અમારે 2-3 કિલો તો કેરી આવે જ નહીં, એનું માતમ જ નહીં. અમારે મણ ને 2 મણ ભેગી જ આવે ને. અમે કેરી તો લગભગ ઓછામાં ઓછી પાક પડે ત્યાંથી તે પાક થઈ રહી ત્યાંથી તો 10-15 મણ તો કેરી અમે ખાતા જ હોય. અમારે તો કેસર કેરી ઓછી ખાય. રાજા કેરી તો એક કેરીનો રસ કાઢ્યો હોય ને તો કિલો એક તો રસ નહીં રહે. બહુ મીઠી એવી કે એકદમ કેસરી કેરી થાય. હાલો ને તમારી ઘરે એક દી આટો મારી જાહો. હા, મારી જાજે ને તમ તારે. હા, આજે જ મારો દીકરો લઈ આવવાનો છે. બહુ કેરી તો ભાવે. આવજે તમ તારે. હારું હો ને, હવે રાખો બેન. હા રાખો તો. એ જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ તમને. આ તો હવે ફોન આવ્યો ને અટાણે મને ખોટીના ફોન કર્યા, મારે કામનો કોઈ પાર નથી.